હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા હબના બ્યુટીફુલ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં આજે આપણે ધોરણ 11 ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ. જી હા, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા સીધા ઉદાહરણો તરફ આગળ વધીએ. તો તમે જુઓ કે તમને ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે એ આપ્યો છે કે ધારો કે આકૃતિમાં સૂર્યની બરાબર બિંદુ પી આગળની ઝડપ વીપી અને સૂર્યથી ગ્રહનું અંતર એસપી આકૃતિ તો આપી નથી સર, તમે આકૃતિ દોરી દો. તો સૌથી પહેલા આપણે કશું જ ન કરતા સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની ટ્રાય કરીએ. તો તમને કઈક આવી એલિપ્સ પાથ આપેલો છે બરાબર, અને અહીંયા સૂર્ય છે. હવે તમે સિમ્પલ લોજિકલ વિચાર કરી લો ને બરાબર, તો ઓકે ડન યસ. તો તમને અહીંયા જે સૂર્યનો પાથ આપ્યો છે બરાબર, તો એની અંદર પી બિંદુ અને એ બિંદુ આપેલું છે. પી બિંદુ જે છે એક પી બિંદુ અહીંયા આપેલું છે અને એ બિંદુ તમને અહીંયા આપી દીધું છે બરાબર છે. અને અનુક્રમે તેમની ઝડપ એટલે અહીંથી ત્રિજ્યા જે છે એક ત્રિજ્યા આર પી આપેલી છે અને અહીંથી એની ત્રિજ્યા આર એ આપેલી છે. યસ, આર એ આપેલી છે. સેમ અહીંયા એનો વેગ જે છે એ વી ઓફ પી આપેલો છે અને અહીંયા એનો વેગ વી ઓફ એ આપેલો છે બરાબર છે. અને તમને ગ્રહનું બી એ સી મતલબ એક્ઝેક્ટ અહીંથી હું વચ્ચેથી ડોટેડ લાઈન ડ્રો કરું, આ ડોટેડ લાઈન ડ્રો કરું બરાબર છે. તો અહીંયા બિંદુ બી છે, બી એ સી અને બી પી સી એવું આપી દીધું છે, સીપીબી. ઓકે ડન. તો અંતર કાપવામાં સમાન સમય લાગશે કે અલગ અલગ સમય લાગશે, આ વસ્તુ કહેવાનું છે. ધેટ મીન્સ કે આટલું અને આ બાજુનું અંતર કાપવામાં એને સમાન સમય લાગશે કે અલગ અલગ. તમે એક વસ્તુ સમજી લો કે જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે બરાબર ને, તો એમાં કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. હું અહીંયા બીજું કશું જ ન લેતા તમને એક વસ્તુ તમને ક્લિયર કટ એવી ખબર પડે કે હું અહીંયા બિંદુ એ પાસેનું કોણીય વેગમાન એલ એ લઈ લો અને પી બિંદુ પાસેનું કોણીય વેગમાન એલ પી લઈ લો, તો તમને બધાને ખબર છે કે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો કે એમ વી આર. અને એ કેવું હોય તો કે એ હોય તમારું અચળ. હવે અચળ હોય તો તમને એવી ખબર પડે કે દળ પણ અચળ છે, તો અહીંયા વી જે છે વી ઇઝ પ્રપોઝનલ ટુ શું આવશે તો કે 1/r આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હા, તમને આ વસ્તુ સમજાવવી જોઈએ કે અહીંયા વી જે છે ને ઈ વી અને આર બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે એમ તો બાય ડિફોલ્ટ અચળ છે, તો વીઆર બરાબર અચળ લઈ લો, કારણ કે મારી પાસે વી અને આર આની સાથેનું તો મારું રિલેશન જોઈએ છે. ચલો ડન. તો હવે પી બિંદુ અને એ બિંદુ બંને પાસે હું સાદી સિમ્પલ રીતે માત્ર ને માત્ર અહીંયા વેગનો ગુણોત્તર લઈ લો, તો વીપી ના છેદમાં વી એ ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ આર એ ના છેદમાં આર પી. અહીંયા કોઈને કઈ ડાઉટ છે ખરો? બહુ સીધી સિમ્પલ રીતે આટલી વસ્તુ ખબર પડે ખરી? હવે દેખતા જ તમને શું ખબર પડી જાય? તમને દેખતા જ અહીંયા એવી ખબર પડી જાય કે જો સૂર્ય અહીંયા છે, એક્ઝેક્ટ સૂર્ય અહીંયા છે, તો અહીંયા આર એ જે છે ને આર એ મોટું થઈ જશે આર પી કરતા. એ તો સીધી સિમ્પલ વસ્તુ છે કે આર એ જે છે એ મોટું છે આર પી કરતા. તો લોજિકલી તમારી પાસે વી ઓફ પી જે છે એ પણ મોટું થઈ જશે કોના કરતા? વી ઓફ એ કરતા. કારણ કે બંનેનો ગુણોત્તર કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. બંનેની વેગનો ગુણોત્તર કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. અને જો આ જ વસ્તુ હોય તો તમે એક ક્ષેત્રફળ એવું ધારી લો. કયું ક્ષેત્રફળ ધારશો? તો કે તમે અહીંયા કયો કલર લઈએ તો દેખાશે? ચલો એક કામ કરીએ, આ જ કલર લઈ લઈએ. જો તમે આ ક્ષેત્રફળ ધારો બરાબર, એક આખું આ ક્ષેત્રફળ ધારી લો બરાબર, અને બાકીનું જે છે એને કહી દો ક્ષેત્રફળ નંબર એ, અને આ બાજુનું જે છે જેમાં મેં લાઈન નથી દોરી એ કહી દો ક્ષેત્રફળ નંબર A2. તો લોજિકલ વાત કરો બરાબર છે, તો આ બાજુના ક્ષેત્રફળની અંદર VA નો વેગ પણ ઓછો છે, અહીંયા VP નો વેગ પણ વધારે છે બરાબર. તો ઓબ્વિયસ છે કે તમને આ જે ક્ષેત્રફળ છે કયું તમે કીધું ને BAC, આ ક્ષેત્રફળ કાપવા માટે વધારે સમય લાગશે. ચલો ડન. પણ બાકી તમારી પાસે જે લોજિકલી વાત હતી એ તો આટલી જ હતી કે તમને જે છે એ આ ગુણોત્તર ખબર હોવી જોઈએ. ખાલી કોણીય વેગમાનનું સંરક્ષણ કરવાનું છે, બીજું કશું છે નહીં બરાબર છે. વીપી નો વેગ વધારે છે, VA પાસે વેગ આમ બી ઓછો હશે, અંતર વધારે છે, તો ઓબ્વિયસલી ક્ષેત્રફળ કાપવામાં વધારે સમય લાગશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. હા, પણ ઘેરાયેલા ક્ષેત્રફળનું મૂલ્ય હંમેશા સમાન હશે.
ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ સમજાણી. જો સમાન સમયગાળો લો તો એ પણ કેપ્લરનો બીજો નિયમ છે, બરાબર. ઓકે, જો આટલી વસ્તુ સમજાઈ જાય, બરાબર છે, એક વખત ફટાફટ નોટ ડાઉન કરી લો, પછી આગળ વધી જઈએ. ઓકે, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને એક સમબાજુ ત્રિકોણ એબીસી ના દરેક શિરોબિંદુઓ ઉપર m કિલોગ્રામ દળ ધરાવતા 3 પદાર્થો રાખેલા છે. તેના મધ્ય કેન્દ્ર G પર 2m દળ પર કેટલું બળ લાગશે એ શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે હું અહીંયા સૌથી પહેલા તો એક ત્રિકોણ ડ્રો કરી લઉં. સીધા સિમ્પલ ત્રિકોણની અંદર તમને એવી ખબર પડવી જોઈએ કે આ ત્રિકોણની અંદર અહીંયા જે છે ઈ m દળ વાળો પદાર્થ, અહીંયા પણ જે છે એ પણ m દળ વાળો પદાર્થ, અને અહીંયા જે છે એ પણ m દળ વાળો પદાર્થ મૂકેલો છે. અને ત્રિકોણના શિરોબિંદુ ઉપર, એટલે કે એક્ઝેક્ટ આ એનું શિરોબિંદુ છે, એની ઉપર 2m દળ વાળો પદાર્થ મૂકી દીધો છે. ચલો ડન. આપણે એક કામ કરીએ, નામ આપી દઈએ, આપણે નામ આપીએ a, અહીંયા નામ આપી દઈએ b, અને અહીંયા નામ આપી દઈએ c, બરાબર. અને વચ્ચેનું જે છે એને નામ આપી દઈએ g. હવે લોજિકલ તમે મને એક વાતનો જવાબ આપો કે તમને એવી ખબર પડવી જોઈએ કે દરેકે દરેક શિરોબિંદુઓ ઉપર મૂકેલા m દળના પદાર્થ વડે 2m ઉપર જે બળ લાગશે, ગુરુત્વાકર્ષી બળ લાગશે. અને જો ગુરુત્વાકર્ષી બળ લાગે છે તો તમને સીધી સિમ્પલ રીતે અહીંયા ઉપરની બાજુએ કયું બળ લાગશે, તો કે f ઓફ g a એવું લખવું જોઈએ. એકચ્યુઅલી મારે f ઓફ શું લખવું જોઈએ, g a, કારણ કે બળ જે છે એ કોના ઉપર લાગે છે, યસ, બળ લાગે છે g ઉપર. તો g એ બળ લાગશે અહીંયા, બરાબર. એવી જ રીતે એક બળ જે છે એ આ બાજુ લાગશે, કયું લાગશે, f ઓફ g b, અને આ બાજુએ જે બળ લાગશે કયું બળ લાગશે, તો કે f ઓફ g c. ચલો ડન. હવે બળ તો ખબર પડી ગઈ. બળ ખબર પડી ગયા પછી મારે માત્ર ને માત્ર બળના ઘટકો વિચારવાના આવે. જો પદાર્થ એ ઉપર જે બિંદુ એ ઉપર જે m દળનો પદાર્થ છે એના ઘટકો નહીં વિચારે, કારણ કે એ આપણે સીધા સિમ્પલ ફોર્મની અંદર ઉપરની બાજુએ એટલે કે j ની દિશામાં લઈ લેશું, બરાબર. આપણે અહીંયા gb ના બે ઘટકો વિચારીએ તો તમને ખબર પડી જોઈએ, એક ઘટક આ બાજુ બને અને બીજો ઘટક આ બાજુ બને. gc ના બે ઘટક વિચારીએ તો એક ઘટક આ બાજુ બને અને નીચેનો ઘટક પણ આ બાજુ જ બને. લોજિકલી તમે વિચાર કરો ને ભાઈ, બરાબર, તો તમને અહીંયા એક વસ્તુની એવી ખબર પડવી જોઈએ કે આ બંને ઘટકો આમને સામને કેન્સલ થશે. પણ એ કેન્સલ થતા પહેલા તમને જો અહીંયા સમબાજુ ત્રિકોણ આપેલો છે, જે અહીંયા આપેલો છે, તો સમબાજુ ત્રિકોણની અંદર જે બધા ખૂણાઓ જે છે એ ખૂણાઓ કેટલા બનશે, 60 ડિગ્રીના. અને અહીંયા જે બળો લાગશે એની વચ્ચેનો ખૂણો કેટલો બનશે, તો કે 30 ડિગ્રીનો ખૂણો બનશે, બરાબર. આટલું તો ફિઝિક્સ આવડતું હોવું જોઈએ, આટલું તો ફિઝિક્સ ક્યાં, મેથ્સ આવડતું હોવું જોઈએ. જો નથી ખબર પડતી તો અહીંયા જોઈ લો, બરાબર. આ ખૂણો 60 બનશે, આ ખૂણો 60 બનશે, અને આ ખૂણો 60 બનશે, બરાબર. પણ અહીંયા વચ્ચેથી જો હું આ ખૂણો કાઢું તો આ ખૂણો જે છે એ 30 ડિગ્રીનો બનશે. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. અને હવે ખાલી માત્ર ને માત્ર હું ઘટકો માટે હું જો વસ્તુ લખું તો મારે અહીંયા લખવું જોઈએ, શું લખવું જોઈએ, તો કે અહીંયા થીટા ખૂણો બનશે, આ થીટા ખૂણો બનશે. તો મારો આ ઘટક જે છે એ બનશે મારી પાસે f g b cos 30. નીચેનો ઘટક જે છે, બરાબર, આ ઘટક જે છે એ બનશે મારી પાસે f g b sin 30, બરાબર. એવી જ રીતે આ ઘટક જે છે એ બનશે મારી પાસે f g c વોટ, તો કે cos 30, અને નીચેનો જે ઘટક છે, બરાબર, એ બનશે મારી પાસે f gc sin 30. ચલો ડન. હવે માત્ર ને માત્ર g ઉપર લાગતા પરિણામી બળ વિશે જો ચર્ચા કરીએ, બરાબર, તો મારે અહીંયા સાદી સિમ્પલ રીતે લખવું જોઈએ f force on g, yes, is equal to f of ga plus f of gb plus f of gc. ચલ, બળો બધાના દળ સમાન છે, m m m, અને અહીંયા મૂકેલું દળ પણ સમાન છે, 2m. તો અહીંયા લખવું જોઈએ મારી પાસે g m 2m, બરાબર. અને લોજિકલી આ જે છે ના છેદમાં l², જ્યાં l જે છે એ તમને અંતર 1 મીટરનું આપી દેવામાં આવ્યું છે, બરાબર. હા, જો અહીંયા કીધું જ ને, બરાબર, બધા વચ્ચેનું અંતર કેટલું છે, 1 મીટર લો. પણ છતાં આપણે અહીંયા લખીએ
તો આ આવશે તમારી પાસે જે કેપ, બરાબર. પ્લસ શું લખાશે તો કે ઓબ્વિયસ બી માટે GM2M ના છેદમાં L² ઇન્ટુ બ્રેકેટ. બોલ શું લખાય તો કે આ બાજુનો ઘટક માઇનસ cos 30 અને નીચેનો બાજુનો ઘટક માઇનસ વોટ sin 30. ડન. પ્લસ અગેન શું લખાય તો કે GM2M ના છેદમાં L² ઇન્ટુ બ્રેકેટ. સી માટે આ બાજુનો જે ઘટક છે એ તમારો પ્લસ બની જશે cos 30 અને નીચેની બાજુનો જે ઘટક છે એ તમારો બાય ડિફોલ્ટ ઋણ છે તો એ તમારી બની જશે માઇનસ sin 30. બરાબર છે. ઓકે, હવે જો તમે બધાનો સરવાળો કરો તો GM2M by L² ત્રણેયમાં છે કોમન આવી જાય, પ્લસ cos 30 માઇનસ cos 30 કેન્સલ થઈ જાય. આ જે છે એ 1/2 છે, આ પણ 1/2 છે, તો 1/2 1 થઈ જશે. સમજજો, બહુ વ્યવસ્થિત સમજજો, બરાબર. અને ઓબ્વિયસ છે કે આ માઇનસ થી નીચેની બાજુએ લાગતું હશે અને આ જે કેપ ઉપરની બાજુએ લાગતું હશે, બરાબર છે. તો તમારું જે ફાઇનલ આન્સર જે છે ને એને તમે ખાલી લખો GM2M ના છેદમાં L² અને ઇન્ટુ બ્રેકેટ જે કેપ જે છે એને 1 કહી દો. આ બંને તો કેન્સલ થઈ ગયા, -1/2 -1/2. ચલો ડન. કારણ કે આમ બી જે આ ઉપરની બાજુએ લાગે પેલા નીચેની બાજુએ બંને બળો લાગે sin θ વાળા, બરાબર. તો આનો આખાનો આન્સર જે છે એ થઈ જશે 0. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. આ બહુ ઈઝી વે ની અંદર છે, આટલી વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ. અને આટલા ઉપરથી જે બીજો સવાલ સોલ્વ કરું ને એ પહેલાનું કન્ક્લુઝન મને સમજાવી દો. કયું કન્ક્લુઝન તો કે સી અને બી વડે જે કંઈ બી બળો ઉત્પન્ન થાય છે એ બળોનું પરિણામી બળ જે છે ને એ મને આટલું મળે છે, બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી, બરાબર. બંનેના કયા ઘટકો sin 30 વાળા ઘટકો મને મળે છે. હવે તમને બીજો સવાલ એવો કીધો કે એ પરનું દળ બમણું કરવામાં આવે, મતલબ અહીંયા m ને બદલે હું કોને રિપ્લેસ કરી દઉં તો કે 2m થી કરી દઉં બીજા પાર્ટમાં, તો બળ કેટલું લાગશે. તો એના માટે તમે જુઓ કે અહીંયા મારે લખવું જોઈએ f ઓફ g ઉપર લાગતું પરિણામી બળ f ઓફ, હું અહીંયા શું લખીશ ga પ્લસ કૌંસની અંદર f ઓફ b પ્લસ f ઓફ c લખી નાખું છું. ચલો ડન. તો આના ઉપર જે બળ લાગે એ આપણે લખીએ. ચલો g પહેલું દળ કેટલું તો કે 2m, જે a ઉપર આપણે રિપ્લેસ કર્યું હતું, m ને 2m થી રિપ્લેસ કર્યું એ. g ઉપર તો 2m બાય ડિફોલ્ટ હતું જ તે, ના છેદમાં L² અને અહીંયા હું લખીશ જે કેપ પ્લસ આ બંનેનું પરિણામી બળ કેટલું હતું તો કે આ બંનેનું પરિણામી બળ હતું g, દળ બંને એની ઉપર હતું m, 2m ના છેદમાં L², બરાબર. અને કૌંસમાં શું હતું તો કે અહીંયા હતું sin 30 પ્લસ sin 30. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. અને બંનેને કારણે લાગતું બળ હતું તો હું સિમ્પલી આને 2 વડે ગુણી નાખીશ. ચલો ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. આમાં કોઈને કઈ તકલીફ પડે ખરી? હા કે ના? આટલી વસ્તુ સમજાઈ જવી જોઈએ. તો જુઓ તો આ થઈ જશે મારી પાસે 4gm² ના છેદમાં L², બરાબર, અને જે કેપ, બરાબર. અને આ જે છે એ તમને માઇનસ જે કેપ મળવાનો, કારણ કે નીચેની બાજુએ બળ લાગતું હતું ને. sin 30 કેટલા હતા? sin 30 થાય તમારી પાસે 1/2, અગેન 1/2. ચલો ડન. તો 1/2 ને 1/2 એટલે 1 થઈ ગયું. માઇનસ જે કેપ જે છે એ આની સાથે ગુણાઈ જાય તો તમને જે છે એ ફાઇનલી તમને મળશે -2gm² બાય L². તો આ તમને જવાબ મળી જશે 2gm² બાય L² જે કેપની દિશામાં. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. મેં તમને બહુ સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ્સ લઈને શીખવાડ્યું છે, બરાબર. અગેન 1/2 1 થઈ જાય, વયનો ગુણાકાર કરવાથી તો કોઈ મતલબ છે નહીં, બરાબર. એકદમ સરળ રીતે શીખવાડવાની ટ્રાય કરી છે. બાકી આટલી ભૂમિતિ તમને આવડતી હોવી જોઈએ, બરાબર છે. એક વખત જોઈ લો,
બરાબર, ત્યાર પછી આપણે અહીંથી આગળ જઈએ. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો એની રકમ કંઈક તમારી સામે આવી છે કે એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણોના તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ શોધવાની છે અને ચોરસના કેન્દ્ર પર પછી સ્થિતિમાન પણ શોધવાનું છે. જી હા, તો તમારી પાસે સિમ્પલી તમારી પાસે એક ચોરસ છે અને ચોરસના 4 શિરોબિંદુઓ ઉપર જે છે એ તમે શું મૂકી દીધેલું છે તો કે કોઈ એમ કણ માની લો. અહીંયા તમારું કોઈ બિંદુ 1 છે, અહીંયા બીજો કણ 2 છે, અહીંયા ત્રીજો કણ 3 છે અને અહીંયા ચોથો કણ 4 છે. સૌથી પહેલા તો મારે 4 જે આખા 4 દળ ધરાવતા જે તંત્ર બનેલું છે એ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શોધવી છે. તો એ કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર કંઈક આવું બનશે, U ઇઝ ઇક્વલ ટુ, બરાબર, હાલાકી તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવડતું હોવું જોઈએ. યુ જે સ્થિતિ ઉર્જા છે એ માઇનસ મળવાની છે જી વોટ એમ આઈ એમ જે બાય વોટ આર આઈ છે. તમે કહેશો સર આ સૂત્ર કઈથી લાયા? અમે તો ભણ્યા હતા કે માઇનસ ઓફ જી એમ એમ ઈ બાય આર ઈ અથવા આર ઈ પ્લસ એચ કે એવું કંઈક હોય, પણ આ યુનિવર્સલ સૂત્ર છે, બરાબર છે. તમે અહીંયા સીધા સિમ્પલ જે છે એ સમેશન કરવાના છો, બરાબર છે. તો અહીંયા સમેશનના ફોર્મની અંદર જો મારે લખવું હોય ને તો આર આઈ અને આઈ જે એમાં હંમેશા એવી વસ્તુ યાદ રાખો કે જે છે ને એ ઓલવેઝ ગ્રેટર ધેન આઈ હોવો જોઈએ, બરાબર. અહીંયા કન્ડિશન રાખી દઈએ આપણે કે અહીંયા જે છે ને એ ઓલવેઝ ગ્રેટર ધેન શું હોવો જોઈએ? આઈ હોવો જોઈએ. ચલો ડન, બરાબર છે. કારણ કે તમે જુઓ કે હું 1 2 લઉં કે 2 1 લઉં, ઉર્જા છે ને, અદિશ ભૌતિક રાશિ છે ને, અને અદિશ ભૌતિક રાશિ હોય તો તમને લોજિકલી એક વસ્તુની તો ખબર હોવી જોઈએ કે બંને સમાન જ થાય, તો બબ્બે વાર લેવાનો કોઈ મતલબ નથી. તો આના માટે જે ફાઇનલી ઉર્જા મળશે એ ઉર્જા કેટલી મળશે તો કે ફાઇનલી ઉર્જા મળશે 1 2 પ્લસ યુ 1 3 પ્લસ યુ શું આવશે 1 4 પ્લસ અગેન આવશે યુ વોટ 2 3 પ્લસ યુ 2 4 પ્લસ યુ 3 4. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો આટલી ઉર્જાઓ જે છે એ એને મળવાની છે, બરાબર. તો હવે ઓબ્વિયસ છે ને, દરેકના દળ એક સમાન હશે તો જી એમ સ્ક્વેર અને અહીંયા આવશે 1/r1 1/r3 1/r14 આવું બધું આવશે. હવે આમાં છે ને આ જો દાખલો જેને આવડી ગયો ને એને 12મા ચેપ્ટરના બીજા ચેપ્ટરનો સેમ ટુ સેમ દાખલો છે, બરાબર, કે જેમાં દળને બદલે વિદ્યુત ભારો મૂકેલા છે. સેમ ટુ સેમ દાખલો, કોઈ ફેરફાર નહીં, બરાબર. તો જુઓ યુ ઇઝ ઇક્વલ ટુ હું એ લખી નાખું માઇનસ જી એમ સ્ક્વેર ના છેદમાં, બરાબર. હવે આ જે અંતર જે છે ને આ અંતર, બરાબર, એને આપણે આર કહી દઈએ, પણ આપણે આને છેદમાં ના લખતા આપણે બધાનું અંતરો જે છે ને એ અલગ અલગ જ લખશું એટલે બહુ ટેન્શન ના આવે આપણને, બરાબર. આમ સાહેબ અમને શેનું ટેન્શન? ટેન્શન તમને હોય, બરાબર. તમે સોલ્વ કરો, અમે તો મસ્ત જોઈને શીખી લઈએ. જય માતાજી. R12 એટલે કે આ અંતર આવશે, બરાબર છે, પ્લસ R12 કેટલી લંબાઈ છે? L લંબાઈ, એટલે આ L અંતર આવશે, પ્લસ 1/r13 1 થી લઈને 3 સુધીનું અંતર, એ લંબાઈ L, આ લંબાઈ પણ L, તો ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ તો કે √2L થઈ જશે, √2L. એવી રીતે આ અંતર પણ કેટલું થઈ જશે તો કે એ પણ થઈ જશે √2L થઈ જશે. ચલો ડન. R14 એટલે કેટલી લંબાઈ આવશે? L જેટલી. R14 પ્લસ 1/r23 2 અને 3 ની વચ્ચે બી કેટલી લંબાઈ છે તો કે L જેટલી, પ્લસ 1/r24 વચ્ચે કેટલું અંતર છે? √2L, અને પ્લસ 3 4 1/r34. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. gm²/r, gm² બધામાંથી કોમન કાઢી લીધા, બરાબર, માઇનસ ઓફ gm², અને બસ હવે તો કશું જ નથી રહ્યું. જો હવે તો એકદમ ઈઝી નથી, એકદમ ઈઝી જ છે, બરાબર. નથી શું છે? u ઇઝ ઇક્વલ ટુ માઇનસ gm². બોલ R12 લંબાઈ કેટલી તો કે 1/L, પ્લસ R23 લંબાઈ કેટલી તો કે 1/√2 પ્લસ R14 કેટલી લંબાઈ 1/L. જોતા જજો ફટાફટ. 2 3
2 થી લઈને 3 કેટલી લંબાઈ 1/l પ્લસ 2 4 2 થી લઈને 4 કેટલી આવશે 1/√2 into l પ્લસ કઈ આવશે 3 4 3 થી લઈને 4 પણ l જેટલી લંબાઈ છે તો r એ થઈ જશે 1/l. હવે 1/l વાળા કેટલા તો કે 1 2 3 ને 4 તો આ તમે લખી શકશો -gm² બરાબર શું આવી જશે 4/l. 1/√2 વાળા કેટલા 1 અને 2 તો આવી જશે પ્લસ 2/√2 into l. l ને કોમન કાઢી લો તો તમારી પાસે ફાઇનલી ઇક્વેશન આવશે u is equal to -gm²/l into bracket શું આવશે 4 પ્લસ આ √2 કેન્સલ થઈ જશે 4 પ્લસ √2. ચલો ડન ક્લિયર છે આટલી વસ્તુ. હા તો આ તમારી પાસે ફાઇનલ જે છે એ આટલી ઉર્જા મળશે અને તમને એવું કીધું છે કે ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. હવે ચોરસના કેન્દ્ર પર જો તમને સ્થિતિમાન શોધવાનું કે તો તમને એવી ખબર પડવી જોઈએ કે ચારે ચાર શિરોબિંદુઓને ઉપર રહેલા દળને કારણે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય એની વાત કરી રહ્યા છીએ. મતલબ તમારે જે છે એ ચારે ચારનું અંતર લેવું જોઈએ. અત્યારે માની લો કે એ અંતરને આપણે સ્મોલ r તરીકે ઇન્ડિકેટ કરી દઈએ તો કોઈ પણ એકનું તમે વિદ્યુત સ્થિતિમાન ઇન્ડિકેટ કરો તો એ શું આવશે તો કે v is equal to g સ્મોલ m બાય r આવી જશે માઇનસ તો છે જ. હવે આ કોઈ પણ એકનું હતું તમારે શું કરવાનું છે ચારને કારણે ઉત્પન્ન થતું છે તો તમારે સિમ્પલી આને શું કરવું પડશે તો કે આને 4 વડે ગુણી દેવું પડશે અને r ને બદલે શું લખી શકાય આખું અંતર √2l હતું તો r is equal to √2l divided by 2 તો આ થઈ જશે l/√2 થઈ જશે. આ તમને r equal to મળશે. આ વસ્તુ ખબર પડવી જોઈએ. જો આ બંનેની કિંમત અહીંયા મૂકું તો તમને ફાઇનલી v is equal to મળશે 4gm/l ના છેદમાં √2 છેદનો છેદ અંશમાં ઉપર આવી જશે તો આવી જશે 4√2gm/l. ચલો ડન. તો આ તમને જે છે એ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું ક્યાં કેન્દ્ર ઉપર 4√2gm/l આવું લખેલું છે. ચલો ડન ક્લિયર છે. આટલી વસ્તુ ઈઝી વે ની અંદર સમજાય છે. જો એક વખત સમજાતી હોય તો જોઈ લો પછી એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. ઓકે ગાઈઝ તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો અહીંયા જે છે એ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાના બે નિયમિત ગોળાઓ આપ્યા છે. ખાસ વસ્તુ અહીંયા હું ઇન્ડિકેશન કરી દઈશ તમને કે આ ત્રિજ્યા જે છે ને આ ત્રિજ્યા એ પણ કેપિટલ R છે અને આ ત્રિજ્યા પણ કેટલી છે કેપિટલ R છે. બંને વચ્ચેનું આખું અંતર જે છે ને એ 6r જે છે ને એ તમને આપેલું છે બરાબર છે. અને બે ગોળાને જકડી રાખેલ છે m દળના કોઈ ગોળાની સપાટી એટલે કે અહીંયા કોઈ m દળનો કોઈ એક બીજો પદાર્થ છે એને v વેગે 4m જેટલા દળ ધરાવતા ગોળા તરફ ફેંકવામાં આવે છે. આ બાજુ જે ગોળો છે એનું માસ કેપિટલ m છે, આ બાજુ જે ગોળો છે એનું માસ 4m જેટલું છે, 4 ગણું વધારે છે. તો જેનું માસ કેપિટલ m છે ત્યાંથી કોઈ એક સ્મોલ m દળ ધરાવતા પદાર્થને v જેટલા વેગે આ બાજુએ ફેંકવામાં આવે છે બરાબર છે. તો તમને જે પૂછેલું છે બરાબર સપાટી પર બીજા પદાર્થ તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તો લઘુત્તમ ઝડપનું સૂત્ર તારવો. મતલબ તમને જે અહીંયા પૂછ્યું ને એ ઇનિશિયલ vi કેટલી મિનિમમ હોવી જોઈએ કે આ પદાર્થ જે છે ને એ સામે સુધી પહોંચી શકે આવો સવાલ પૂછ્યો છે. પહેલા તો આ વસ્તુ સમજી લો બરાબર છે. કારણ કે ગણવો કેવી રીતે ને એ તો હું તમને સમજાવી દઈશ, એ તો બહુ ઈઝી છે. પણ એ પહેલા એવું સમજી લો કે અહીંથી m દળના પદાર્થને v જેટલા વેગે 4m દળના પદાર્થ તરફ ફેંકવામાં આવે છે. નીકળે છે ક્યાંથી કેપિટલ m વાળા પદાર્થ પાસેથી નીકળે છે. તો મિનિમમ એનો વેગ કેટલો હોવો જોઈએ કે જેથી એ શું કરે તો કે એ સામેના ગોળા સુધી પહોંચી શકે. આ સવાલ પૂછેલો છે. હવે આ સવાલને પહેલા સમજાવતા પહેલા આપણે અહીંયા એક જ વસ્તુનો ઉપયોગ કરશું અને એ વસ્તુ મારી પાસે છે ઉર્જા સંરક્ષણ. કોનો ઉપયોગ કરશું આપણે અહીંયા તો કે ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરશું.
તમે અલગ અલગ જગ્યાઓની ઉર્જા શોધી લેજો. પહેલા સૌથી પહેલા અહીંયા મને કોઈક n બિંદુ એવું મળે કે જ્યાં ગોળા m ને કારણે અને ગોળા 4m ને કારણે લાગતું પરિણામી બળ F બરાબર 0 થાય. બરાબર. સૌથી પહેલા તો હું એવું શોધીશ કે આ n બિંદુ કેટલા r અંતરે મળે. બરાબર. એ પછી હું શું કરીશ તો કે એ પછી સીધા સિમ્પલ ફોર્મ ની અંદર હું અહીંયા ટોટલ એનર્જી En શોધી લઈશ, ઇનિશિયલ એનર્જી Ei શોધી લઈશ અને ફાઇનલી ગોળો જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનર્જી EF શોધીને આપણને પૂછ્યું નથી પણ તમારે આ VF ફાઇનલ વેલોસિટી પણ કેટલી હશે એ પણ શોધવાનું છે. ચલો ડન. સવાલ ખબર પડી ગઈ. એ પછીનું સોલ્યુશન કેવી રીતે લાવશું? ઉર્જા સંરક્ષણના નિયમથી વચ્ચે કોઈ એક બિંદુ એવું 100% મળે કે જેથી કેપિટલ M દળવાળા પદાર્થને કારણે અને 4m દળવાળા પદાર્થને કારણે લાગતું પરિણામી બળ 0 હોય તો એ બિંદુ શોધીને ત્યાંની કુલ ઉર્જા, પ્રારંભમાંથી જ્યારે પદાર્થ નીકળ્યો ત્યારે એની પ્રારંભિક ઉર્જા, આ બંનેને સરખાવીશ એટલે VI મળશે અને જ્યારે પદાર્થ અંતિમ 4m સુધી પહોંચે છે એની કુલ ઉર્જા શોધીને આ કુલ ઉર્જા અને n વાળી કુલ ઉર્જાને સરખાવીશ એટલે મને VF મળી જશે. જો ન ખબર પડી હોય ફરીવાર રિવાઇન્ડ કરીને જુઓ, પહેલા કોન્સેપ્ટ સમજો પછી કેલ્ક્યુલેશન જુઓ. ખબર પડી ગઈ? ઓકે. હવે મારે તો શું કરવાનું છે તો કે મેં ધાર લીધું કેપિટલ M થી અહીંયા સુધીનું અંતર કેટલું છે? r જેટલું. તો બાકીનું અંતર કેટલું હશે? 6r - r જેટલું હશે. તો મારે તો અહીંયા માત્ર ને માત્ર એક જ વસ્તુ જોવાની રહી. કઈ? તો કે મારે m દળ વાળા પદાર્થ માટે સીધું સિમ્પલ હું અહીંયા લખું ને, m દળ માટે ફોર્સ બાય કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય 4m ઇક્વલ થાય એ મારે જોવાનું છે. ઇક્વેશન શું આવશે? G m કેપિટલ M બાય r ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ G સ્મોલ m 4m અપોન વોટ? ટોટલ અંતર હતું 6 કેપિટલ R માઇનસ R જેટલું અંતર. G m કેપિટલ M કેન્સલ. માત્ર ગુણાકારમાં લઈ જાઓ, આખાનો વર્ગ તો આવે જ ને, કારણ કે વ્યસ્ત વર્ગના નિયમને તો અનુસરે. 6r માઇનસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4r નો સ્ક્વેર. તો અહીંયા આવી જશે 6r માઇનસ r ઇઝ ઇક્વલ ટુ 2r. પ્લસ ઓર માઇનસ લેવાની જરૂર નથી કારણ કે માઇનસ વાળી ટર્મ આમ બી કેન્સલ થઈ જવાની. બરાબર. આ સામેની બાજુ જાય તો 3r અને એ આ બાજુ આવશે. એક મિનિટ, ભૂલ થઈ ગઈ. 6r સ્મોલ નથી, 6r કેપિટલ છે. આ r જે છે એ કેવો છે? કેપિટલ છે. ઓકે. તો અહીંયા મારી પાસે r ની કિંમત જે છે એ સીધી સિમ્પલ રીતે 2r મળી જશે. 2r મળી જશે. એનો મતલબ કે ઠેર જાઓ, એનો મતલબ કે આ r પહેલા મને કેટલો મળ્યો તો કે એ મને 2r જેટલો મળ્યો, આટલો. બરાબર. તો બાકીનો r કેટલો વધ્યો હશે તો કે બાકીનો અહીંયા સુધીનો 4r બચ્યો હશે. તો મારે સૌથી પહેલા En ને વ્યાખ્યાયિત કરવું જોઈએ. બરાબર છે. તો કુલ ઉર્જા મારે જો લખવી હોય તો મારે અહીંયા લખવું જોઈએ, આપણે હંમેશા કુલ ઉર્જા વ્હાઇટ અક્ષરથી જ લખશું જેથી કરીને મજા આવે. En ખાલી સ્થિતિ ઉર્જા હશે. કઈ હશે તો કે -g સ્મોલ m પદાર્થ કેપિટલ M પદાર્થને વડે શું આવશે? 2r, કારણ કે અંતર 2r મળ્યું, માઇનસ g સ્મોલ m વાળા પદાર્થ માં સંગ્રહ પામતી 4m પદાર્થને કારણે શું આવશે? 4r આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. બે નો લસા લઈ લઈએ તો અહીંયા સીધા સિમ્પલ હું શું કરીશ તો કે હવે હું ડાયરેક્ટ લખી નાખું. બરાબર. અહીંયા હું 2 વડે ગુણી અને 2 વડે નીચે બી ભાગી નાખું તો અહીંયા 4r થઈ જશે. એટલે આ ટોટલ મને મળી જશે. કુલ ઉર્જા કેટલી મળશે તો કે ટોટલ મને કુલ ઉર્જા મળી જવાની છે, સોરી વ્હાઇટ પેન લેવાની હતી, યસ, -6g m કેપિટલ M ના છેદમાં 4r મળી ગઈ. આ શું મળી મને? En મળી. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. હા, જો આ મને En એટલે I ની ઉર્જા મળી ગઈ.
અહીંયા નીકળતી વખતે એની પાસે ઉર્જા કેટલી હશે? તો કે પદાર્થ સપાટી પરથી નીકળે છે તો એને બાય ડિફોલ્ટ આટલું અંતર તો કાપી જ દીધું હશે. બાય ડિફોલ્ટ એને આર જેટલું અંતર તો કાપી જ દીધું હશે. તો કેપિટલ એમ વાળા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા કેપિટલ આર, 4m દળ વાળા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા ટોટલ 6r માંથી r જાય એટલે 5r લેશું. ફરી વાર કહું છું, અહીંથી જ્યારે પદાર્થ ઇનિશિયલ નીકળે છે v જેટલો વેગ તો છે એટલો કાઇનેટિક એનર્જી તો મૂકી જ દેશું. સાથે સાથે કેપિટલ એમ વાળા પદાર્થની સ્થિતિ ઉર્જા મૂકવી પડશે, 4m દળ વાળા પદાર્થની સ્થિતિ ઉર્જા મૂકવી પડશે. 4m દળ વાળા પદાર્થની સ્થિતિ ઉર્જા મૂકો તો આખા 6r માંથી આટલો r વયો જાય તો 5r મૂકશું. કેપિટલ એમ દળ વાળા પદાર્થની સ્થિતિ ઉર્જા લો ત્યારે માત્ર ને માત્ર કેપિટલ આર લેશું. ચલો ડન. જોઈએ. ઓકે, તો મારે અહીંયા સીધી સિમ્પલ રીતે ઈ ઇનિશિયલ ફાઇન્ડ આઉટ કરવી છે. આ મારી પાસે જે છે એને કહી દઉં સમીકરણ નંબર 1. કઈ હશે? તો કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્લસ સ્થિતિ ઉર્જા. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હશે 1/2m vi નો સ્ક્વેર માઇનસ g સ્મોલ m કેપિટલ M બાય કેટલા આવી જશે? તો કે r માઇનસ g સ્મોલ m 4m બાય 5r આવી જશે. ચલો, અહીંયા સુધીમાં કોઈને કઈ તકલીફ પડે ખરી? આટલી વસ્તુ ઈઝી વે ની અંદર સમજાઈ જવી જોઈએ. હવે જો તમને આટલી વસ્તુ સમજાઈ જાય છે તો તમારે આ ઇનિશિયલ અને en આ બંને ઉર્જાઓને સમીકરણ 1 અને 2 ને માત્ર સરખાવાના છે, બીજું કશું કરવાનું છે નહીં. કારણ કે બંને છે તો કુલ ઉર્જા જ ને. તો તમારી પાસે E ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ E ફાઇનલ, સોરી ફાઇનલ ક્યાં, આપણી પાસે તો En વાળી ઉર્જા છે ને, બરાબર? તો ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ En વાળી ઉર્જા, બરાબર? ઇનિશિયલ કેટલી છે? ઇનિશિયલ છે મારી પાસે 1/2m vi નો સ્ક્વેર, બરાબર, માઇનસ g સ્મોલ m કેપિટલ M બાય r માઇનસ g m 4m ના છેદમાં 5r ઇઝ ઇક્વલ ટુ, બોલ કેટલી છે? તો કે માઇનસ 6g m કેપિટલ M ના છેદમાં વોટ 4 into r. ચલ ડન. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હું માત્ર ને માત્ર બધી બાજુથી ખાલી કેપિટલ M કેન્સલ આઉટ કરું, સોરી સ્મોલ m, બરાબર? કારણ કે બધામાં છે, આ બાજુથી કોમન લઈને પેલી સામેની બાજુ કેન્સલ. vi જુઓ તો 1/2 vi ના સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવી દો તો આ બધા ધન થઈ જાય, સામેની બાજુ જાય તો આ આવી જશે g m બાય r પ્લસ g m બાય 5r માઇનસ 6 gm બાય 4r. ચલો હવે તો લસા લેતા આવડે કે ના આવડે? ચલો ડન. તો તમારા માટે એ કેલ્ક્યુલેશન મેં કમ્પ્લીટ કરીને રાખી છે, બરાબર? તો તમારો લસા જે છે એ ટોટલ આવી જવાનો છે કેટલો? તો કે હવે ડાયરેક્ટ vi સ્ક્વેર ને હું લખી દઉં, બરાબર? અહીંથી હવે ઉપર લખું તો vi નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને ફાઇનલી મળી જશે કેટલું? તો કે 6gm by 20r. યસ, 6gm by 20r. આ 1/2 તો હતા જ. તો vi is equal to under root of what? 6gm by 20 into 2 થઈ જશે. અને ફાઇનલી તમને જે છે એ vi જે છે એ મળી જવાનું છે, vi નું ઇક્વેશન જે છે એ મળી જવાનું છે કેટલું? 3gm by 5, હે ને? હા, 5 into r, r તો હતા જ ને. 3gm by 5r. આ ઇક્વેશન તમારો આન્સર છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હા, આખી કેલ્ક્યુલેશન તમારી સામે છે. ખાલી આટલો એક એલસીએમ વાળો પાર્ટ જે છે 20r એલસીએમ આવશે
એ તમે જાતે જોઈ લેજો, બાકી આખી કેલ્ક્યુલેશન તમારી સામે છે, બરાબર છે. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. તમે ફરીવાર જોઈ લો કે મેં શું કર્યું હતું, તો કે મેં સિમ્પલ En વાળી એનર્જી લીધી અને E ઇનિશિયલ સાથે મેં સરખાવી દીધી, બરાબર છે. તો મને આ મળી ગયો. હવે જો મારે આ વસ્તુ શોધવી છે, બરાબર, VF શોધવો છે કે પહોંચતી વખતે, જે પૂછેલું નથી, પહોંચતી વખતે એની પાસે કેટલી ઉર્જા હશે, આવું જો મારે શોધવું હોય તો જુઓ તો હું શું કરીશ, તો કે હું સીધી સિમ્પલ રીતે જ્યારે પદાર્થ ત્યાં પહોંચે છે, સમજો મારી પાસે ઓલરેડી En તો છે જ, En ઇઝ ઇક્વલ ટુ -6Gm સ્મોલ m અપોન કેટલા આર હતા, તો કે 4R, યસ, અપોન 4R તો હતા જ. જો મારે E ફાઇનલ લખવી હોય તો પહોંચતી વખતે તો એની પાસે કંઈક વેગ હશે જ ને, તો મારે એની પાસે લખવું જોઈએ કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ. કે ફાઇનલ તો બહુ ઈઝી છે, 1/2m VF નો સ્ક્વેર માઇનસ G સ્મોલ m પદાર્થને કારણે કેપિટલ M પદાર્થથી 5R જેટલા અંતરે હશે. ના ખબર પડી? જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે, એક્ઝેક્ટ અહીંયા પહોંચશે, તો એ કેપિટલ M થી R જેટલું તો એની ડિસ્ટન્સ હશે જ, તે R જેટલી ત્રિજ્યાથી તો દૂર હશે. ટોટલ કેટલું હતું? 6R હતું. ટોટલ 6R હતું, એમાંથી R જાય તો આના માટે 5R, આના માટે R થઈ જશે. ઓલામાં કરતા એક્ઝેક્ટ ઉલટું. ઓલામાં તમે શું કર્યું હતું, તો કે ઓલાની અંદર કેપિટલ M માટે R લીધો હતો, 4M માટે 5R લીધો હતો. આના માટે કેપિટલ M માટે 5R માઇનસ શું આવશે, G સ્મોલ m 4m બાય 5R થઈ જશે. ડન. અને જો તમારે VF શોધવું જ ને, તો હવે હું તમને અહીંયા હિન્ટ આપી દઉં છું, અને એની સાથે સાથે આન્સર બી કે જે મેં કેલ્ક્યુલેટ કરીને રાખ્યો છે એ હું તમને આપી દઈશ, કે તમારે E ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ E ઇનિશિયલ, આ બંને સમીકરણોને સરખાવી દો, અને બંને સમીકરણોને સરખાવી દો તો તમને ફાઇનલી તમારો જે VF મળવાનો છે, બરાબર છે, એ VF મળી જવાનો છે. VF ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 27Gm બાય કેટલા R છે, 5R, યસ, 5R મળી જશે. આ કમેન્ટમાં તમે મને યસ કે નો લખીને આપજો કે જેમાં તમે ગણતરી કરી છે અને તમને એક્ઝેક્ટ આ આન્સર મળ્યો છે. તમે જો અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, પોઝ કરો, બંનેને સરખાવો અને આન્સર લઈને આવો. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? આપણે લગભગ 20 મિનિટ જેટલો દાખલો ગણ્યો, પણ આ 20 મિનિટ તમારી વેસ્ટ ના થવી જોઈએ. તમને એક પ્રોપર વે ની અંદર ગાઈડલાઈન મળવું જોઈએ જ, બરાબર છે. તો આ હતો તમારો દાખલો, આ હતો તમારો કોન્સેપ્ટ. જો તમને કઈ એક્ઝામમાં ફેરવીને પૂછે છે તો મેં તમને કીધું એમ કે આમાં બીજું તમને કઈ નહીં પૂછી શકે, બરાબર. બીજું ખાલી એટલું પૂછશે કે અહીંયા VF જે છે, બરાબર છે, એ વેલ્યુ તમે શોધીને આપો. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? ખબર પડે છે? આટલી વસ્તુ ઇઝી વે ની અંદર સમજાવી જોઈએ. આમાં બીજું રોકેટ સાયન્સ છે નહીં. ચલો ડન. ઓકે, હવે જોઈ લો એક વખત, અહીંયા સુધી લખી લો, બરાબર છે, અને એ પછી આપણે આગળના દાખલા તરફ આગળ વધી જઈએ. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ, અને રકમ જે છે એ તમારી સ્ક્રીન ઉપર છે. તો તમે જોઈ શકો છો કે મંગળ ગ્રહના 2 ચંદ્રો છે, ફોબોસ અને ડેલ્મોસ. ઓકે, ડેલ્મોસ. ચલો ડન. તો ફોબોસ નો આવર્તકાળ છે 7 કલાક અને 39 મિનિટનો છે, ને કક્ષીય ત્રિજ્યા તમને કિલોમીટરમાં આપેલી હતી. તો મંગળ ગ્રહનું દળ શોધવાનું કીધું છે. સૌથી પહેલા તો એક વસ્તુ સમજી લો કે તમને જે આવર્તકાળ આપ્યો એને પહેલા સેકન્ડમાં લઈ આવો, બરાબર છે. બાકી તો બહુ એકદમ ઈઝી દાખલો છે, બરાબર. અને જે તમારી ત્રિજ્યાઓ જે છે એને તમે શેમાં લઈને આવશો, તો કે એને તમે લઈને આવશો મીટરની અંદર. હા, ડન, યસ. તો અહીંયા તમારી પાસે સીધી સિમ્પલ રીતે સૌથી પહેલા મંગળ ગ્રહનો અહીંયા આવર્તકાળની વાત કરી છે. તો આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખશું, 7 કલાક, એટલે 7 ગુણ્યા તમે અહીંયા 1 કલાકની કેટલી મિનિટ, 60 મિનિટ, અને 1 મિનિટની 60 સેકન્ડ, એટલે 7 ગુણ્યા તમે અહીંયા 3600 કરશો, બરાબર, વત્તા તમે 39 મિનિટ, એટલે 39 ગુણ્યા માત્ર ને માત્ર 60 સેકન્ડ કરશો, બરાબર. તો આ જે છે એ તમારે સીધી સિમ્પલ રીતે તમને સેકન્ડ મળી જશે, બરાબર. તો આ થઈ ગઈ તમારી સેકન્ડ.
આ જે કઈ આન્સર આવશે એ સેકન્ડમાં આવશે અને કક્ષીય ત્રિજ્યા તમને આપી દીધી છે એટલે કે આર તમને આપી દીધી છે. કેટલું આપ્યું છે તો કે 9.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે 10 ની 3 ઘાત અને એને ગુણ્યા 10 ની બીજી 3 ઘાત કરશો તો એ તમને મીટરની અંદર મળી જશે. ચલો ડન, ક્લિયર છે. આ મેં તમને ડાયરેક્ટ તમને મીટરની અંદર કન્વર્ટ કરી દીધું. તો મંગળ ગ્રહનું દળ શોધવાનું કીધું એટલે માસ ઓફ માર્સ શોધવાનું કીધું. ચલો ડન. તો તમને આવર્તકાળનું એક સૂત્ર આવડતું હોવું જોઈએ. બોલો આવર્તકાળનું સૂત્ર શું છે? આવર્તકાળનું સૂત્ર છે કે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર ના છેદમાં gm ઇન્ટુ વોટ r ક્યુબ. અને માત્ર ને માત્ર m ને સૂત્રનો કરતા બનાવો તો m ઇઝ ઇક્વલ ટુ આવશે 4 પાઈ સ્ક્વેર ના છેદમાં g ઇન્ટુ t નો સ્ક્વેર ઇન્ટુ r ક્યુબ. બસ અહીંયા બધાની કિંમત તમને આપી દીધી છે. ખાલી અહીંયા કિંમત મૂકી અને આન્સર લાવશો તો તમારો ફાઇનલી આન્સર આવવાનો છે 6.48 ગુણ્યા 10 ની 23 ઘાત. 6.48 ગુણ્યા 10 ની 23 ઘાત કેજી. આ આન્સર આવી જશે. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી, બરાબર છે. તો આ જે છે એ સીધી સિમ્પલ રીતે તમે શું મેળવી શકો છો તો કે મંગળ ગ્રહનું દળ અહીંયા સીધી સિમ્પલ રીતે મેળવી શકો. ચલો ડન, ક્લિયર છે. આ 10 ની 23 ઘાત. બીજો કિસ્સો જે છે એ આપણે હવે વ્યવસ્થિત જોઈએ કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા ધારવાનું શું? બરાબર, ભ્રમણ તો કરે જ છે ને, પણ વર્તુળાકાર કીધું છે એટલા માટે ખાલી ધારવાનું કીધું. બરાબર, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા કેટલી છે તો કે 1.52 ગણી વધારે છે. બરાબર છે, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા આપી દીધી. મતલબ તમે સીધી સિમ્પલ રીતે અહીંયા જો કેલ્ક્યુલેશન કરો ને, બરાબર છે, તો તમને શું કીધું? પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા આટલી વધારે છે તો આર ઓફ માર્સ જે છે એ 1.52 ટાઈમ્સ વધારે છે આર ઓફ અર્થ કરતા. બરાબર, તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસ વધારે હશે એ વસ્તુ ગણવાની કીધી. બરાબર, આર ઓફ માર્સ જે છે એ 1.52 ગણી વધારે છે પૃથ્વીની ત્રિજ્યા કરતા, આર ઓફ ઈ કરતા. તો જોઈએ આપણે, તમને એક કેલ્ક્યુલેશન કરીને અહીંયા એવું કહી દીધું છે, મતલબ તમને આપી દેવામાં આવ્યું છે કે રેડિયસ ઓફ માર્સ એ 1.52 ગણી વધારે છે રેડિયસ ઓફ અર્થ કરતા. તમે મને એક વાતનો જવાબ આપો કે કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે t સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ r ક્યુબ લખાય કે ના લખાય? પ્રોપોર્શનલ ટુ r ક્યુબ લખાય કે ના લખાય? તો કે યસ સર લખાય. તમારે શોધવું છે શું? તમારે શું શોધવું છે? તમારે શોધવું છે કે મંગળના વર્ષની લંબાઈ કેટલી હશે, ટાઈમ પીરિયડ ઓફ માર્સ શોધવો છે. ચલો ડન, ક્લિયર છે. તો તમે સીધી સિમ્પલ રીતે અહીંયા લખો ટાઈમ પીરિયડ ઓફ માર્સ બરાબર એનો સ્ક્વેર ના છેદમાં ટાઈમ પીરિયડ ઓફ અર્થ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે? રેડિયસ ઓફ માર્સ નો ઘન ના છેદમાં રેડિયસ ઓફ અર્થ નો ઘન. બરાબર, આ તો સીધી સિમ્પલ વસ્તુ છે. હવે તમને આર ઓફ માર્સ જે છે એ તો તમને આપી દીધું છે. કેટલું છે તો કે 1.52 ટાઈમ્સ વધારે છે આર ઓફ ઈ કરતા, ના છેદમાં આર ઓફ ઈ, અને આ આખાનો આપણે ઘન લખી શકાય. આર ઈ થી આર ઈ કેન્સલ થઈ જાય તો ફાઇનલી તમને શું મળ્યું તો કે આ મળ્યું 1.52 નો ઘન, આટલું મળી ગયું. બરાબર, તો સીધું સિમ્પલ છે ને. હવે ટાઈમ પીરિયડ ઓફ માર્સ ને સૂત્રનો કરતા બનાવી દો તો એ 1.52 બરાબર એનો ઘન અને ઇન્ટુ શું આવશે? ટાઈમ પીરિયડ ઓફ અર્થ નો ઘન થઈ જશે. સોરી, નો વર્ગ આવશે. ઘન કેવી રીતે આવે સર? વર્ગ આવે. યસ, શું આવશે? એનો સ્ક્વેર થઈ જશે. યસ, અહીંયા સ્ક્વેર થઈ જશે. અને ટાઈમ પીરિયડ ઓફ અર્થ, હવે એ તો આવડે કે ના આવડે? બહુ સીધી સિમ્પલ વસ્તુ છે કે પૃથ્વી જે છે એ ટાઈમ પીરિયડ ઓફ અર્થ ની ગણતરી કરો તો શું આવશે? 365.25 દિવસ. બરાબર, અને એક દિવસની કેટલી કલાક તો કે 24 કલાક, અને એક કલાકની કેટલી સેકન્ડ તો કે 3600 સેકન્ડ. આટલું ગુણી દેશો એટલે તમને ટાઈમ પીરિયડ ઓફ અર્થ ઇન ધ ફોર્મ ઓફ સેકન્ડ મળી જશે. બરાબર, અને આટલું સેકન્ડ મળ્યા પછી જો તમે ગણતરી કરશો ટોટલ બરાબર છે, કારણ કે અહીંથી સ્ક્વેર રૂટ હટાવીને તમારે tm જે છે એ લેવું પડશે અંડર રૂટ ઓફ વોટ 1.52 નો ઘન ઇન્ટુ te નો સ્ક્વેર. અહીંયા જે આવ્યું te એ મૂકવું પડશે. બરાબર, અને એટલાની કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ આવશે 684 દિવસ. 684 દિવસ.
ચલો ડન. તો મંગળ ગ્રહનો આવર્તકાળ 684 દિવસનો છે. પૃથ્વીનો એક વર્ષ મંગળ ગ્રહ માટે 684 દિવસ અર્થ પર થાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. મતલબ પૃથ્વી પરના 684 દિવસ અને મંગળ ગ્રહનું એક વર્ષ થાય. ચલો ડન. ક્લિયર છે? એકદમ ઈઝી છે. એકવાર નોટ ડાઉન કરો પછી ફટાફટ આપણે આગળ અહીંથી વધી જઈએ. ઓકે ગાઈઝ, એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો પૃથ્વીનું વજન કરવું છે. ઠીક છે, નીચેની વિગતો આપી છે. એક તો તમને શું આપ્યું? ગુરુત્વ પ્રવેગ આપી દીધો, રેડિયસ આપી દીધી, બરાબર છે. પૃથ્વીની ત્રિજ્યા વાહ મીટરની અંદર જ આપી દીધું. ચંદ્રથી અંતર પણ આપી દીધું છે અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ ઇન ધ ડેઝ આપેલો છે. બરાબર છે. બરાબર. બે જુદી જુદી મેથડનો ઉપયોગ કરીને પૃથ્વીનું દળ મેળવો. હવે સૌથી પહેલા તો આપણે જો ગુરુત્વ પ્રવેગ આપેલો છે તો જી નું ઇક્વેશન લખીએ. શું આવીએ? જી ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે સર એની માટે ખબર છે જી એમ ઈ ના છેદમાં વોટ, તો કે આર ઈ નો સ્ક્વેર. ચલો ડન. બરાબર. બધી જ વસ્તુ આપી દીધી છે અને આમાંથી માસ ઓફ અર્થને સૂત્રનો કરતા બનાવો તો એ શું આવશે? તો કે એ આવશે જી ઇન્ટુ આર ઈ નો સ્ક્વેર ના છેદમાં શું આવશે? કેપિટલ જી આવી જશે. કેપિટલ જી ની કિંમત તો હવે ખબર હોવી જોઈએ. 6.67 ગુણ્યા 10⁻11 ઘાત આવે. બરાબર છે. તો સિમ્પલ લોજિકલી તમે આ બધી જ વસ્તુઓ મૂકશો તો તમને આનું એપ્રોક્સ મળશે 5.97 ગુણ્યા આ તમને એપ્રોક્સ મળી જશે 5.97 ગુણ્યા 10⁻24 ઘાત કેજી મળી જશે. ચલો ડન. આ એક મેથડ થઈ. બીજી મેથડ જે છે એ આપણે ચંદ્રનો ઉપયોગ કરીએ. ચંદ્ર કે જે પૃથ્વીનો ઉપગ્રહ છે, બરાબર છે, અને પૃથ્વીની આસપાસ ફરવા માટેનો આવર્તકાળ ચંદ્રનો તમને આપી દીધો છે 27.3 દિવસ. તો આપણે ચંદ્ર માટે આવર્તકાળનું સૂત્ર લખીએ તો t² ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે એ આવશે 4π² ના છેદમાં શું આવશે? જી એમ ઈ ઇન્ટુ વોટ? આર. પણ હવે અહીંયા આર જે છે ને એ આપણે અહીંયા આપી દીધો છે એટલે કેપિટલ આર જ લખીએ કે જેથી કરીને તમે કન્ફ્યુઝ ન થાવ કે પૃથ્વીની ત્રિજ્યા લેવાની સર કે ચંદ્રથી અંતર લેવાનું. તો કે 100% ચંદ્રથી અંતર લેવાનું, આર નો ઘન. અને આમાં આપણે માસ ઓફ અર્થને સૂત્રનો કરતા બનાવીએ તો એ આવી જશે 4π² ના છેદમાં શું આવશે? જી ઇન્ટુ ટી નો સ્ક્વેર ઇન્ટુ વોટ? કેપિટલ આર નો ઘન. ખાલી એક વસ્તુ સમજી લેજો કે અહીંયા તમને 27.3 આપ્યા છે ને તો એને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે. તો હવે તો આવડે કે ના આવડે 27.3 ને સેકન્ડમાં કન્વર્ટ કરતા? તો કે એના માટે શું કરશો? તો કે ટી માટે સીધું સિમ્પલ 27.3 દિવસ એને ગુણ્યા 24 કલાક એને ગુણ્યા કેટલી? તો કે 3600 સેકન્ડ. આટલું કરીએ તો આ તમને જે છે એ સેકન્ડમાં મળી જશે. ચલો ડન. અને આટલું કરશો ને તો આના માટે તમને જે મળવાનું છે એ માસ ઓફ અર્થ મળવાનું છે નિયરલી ઇક્વલ ટુ 6.2 જેવું હતું. યસ 02. યસ શું છે? 6.02 ગુણ્યા 10⁻24 ઘાત કેજી. અને આ બંનેના માસ ઉપરથી આપણે એવરેજ માસ જે છે આ બંનેના માસ ઉપરથી આપણે એવરેજ માસ જે છે ને એ માસ ઓફ અર્થ લઈએ છીએ 6 ગુણ્યા 10⁻24 ઘાત કેજી લેતા હોઈએ છીએ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. તો સરેરાશ માસ, સરેરાશ દળ પૃથ્વીનું જે છે એ આટલું મળી જાય. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ છે કરો? આટલી વસ્તુ ઈઝી વે ની અંદર સમજાવવી જોઈએ. બરાબર. બે અલગ અલગ મેથડ છે. એક ગુરુત્વ પ્રવેગ વાળી લઈ લો, એક ચંદ્રના આવર્તકાળ વાળી લઈ લો. બધી જ વસ્તુઓ જે છે એ તમને સૂત્ર આધારિત છે. આમાં ખાસ વસ્તુ યાદ રાખજો, ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન્સ. બરાબર. કેલ્ક્યુલેશન્સ ગાઈઝ તમને આવડતી હોવી જોઈએ. કેલ્ક્યુલેશનમાં થોડી બી મિસ્ટેક કરી, પાવરમાં મિસ્ટેક કરી તો જવાબ મેચ નહીં થાય. ચલો ને નોટ ડાઉન કરી લો. ચલો એને પછીના સમ તરફ આગળ વધી જઈએ. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આગળ વધીએ કે જેની રકમ તમને આપી દીધી છે સમીકરણ t² ઇઝ ઇક્વલ ટુ k re પ્લસ h. અને ખાસ સમજી લો re પ્લસ h ના હોય, re પ્લસ h નો ઘન હોય. ચલો ડન. ક્લિયર છે? તો અહીંયા ઘન છે, અચળાંક આપી દીધો છે. k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. સૌથી પહેલા તો બોલ મજા હે? ઠીક છે. ઓકે, તો સૌથી પહેલા તો તમે જે દિવસ અને કિલોમીટરની અંદર કન્વર્ટ કરવાના છો કોને? કે ને. તો અત્યાર સુધી તમે જે પ્રોસેસ કરીને એમાં થોડીક ઉલટી ગંગા છે. કેમ સર આવું કહો છો ઉલટી ગંગા? કારણ કે અત્યાર સુધી તમે દિવસો, કલાકોને સેકન્ડમાં કન્વર્ટ કરી, એની બદલે હવે તમે એ જ જે એક દિવસની પૂરેપૂરી સેકન્ડ છે ને એને
સેકન્ડ ને દિવસની અંદર કન્વર્ટ કરશો સર કઈ ખબર ના પડે, કઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. સૌથી પહેલા તો તમને શું આપી દીધું તો કે કે આપી દીધો, કેટલો આપ્યો તો કે 10⁻13 અને એને શું શેમાં લખ્યો છે તમે તો કે સેકન્ડ સ્ક્વેર ના છેદમાં શેમાં લખ્યો છે મીટર ક્યુબ ની અંદર લખ્યો છે, બરાબર. છેદમાં આપણે લખીએ તો મીટર ક્યુબ લખશું. તો તમે સમજી લો કે અહીંયા 24 કલાક અને 3600 આ કરો તો આ તમને શું મળશે સેકન્ડ. કેની માટે તો કે એક દિવસ માટેની મળશે. તો એક સેકન્ડ માટે કેટલા દિવસ છે આ કેલ્ક્યુલેટ કરવા હોય તો તમને અહીંયા ડે બરાબર શું લખશો તો કે 1 ગુણ્યા 1 ના છેદમાં શું લખશો તો કે 24 ગુણ્યા 3600 લખી નાખશો, સીધી સિમ્પલ રીતે, બરાબર. અને કિલોમીટર ની અંદર લખવું હોય તો 1 કિલોમીટર બરાબર શું થશે 1 ના છેદમાં 10⁻³ મીટર થઈ જશે. બસ આટલી વસ્તુ ખબર પડી ગઈ. પછી તો ક્યાં કઈક બીજું મોટું રોકેટ સાયન્સ છે. શું કરશો તો કે 10⁻13 એને ગુણ્યા આ દિવસ સેકન્ડ જે છે ને એને દિવસની અંદર કન્વર્ટ કરી દીધી તો 1 ના છેદમાં શું લખશો તો કે 24 ગુણ્યા 3600 લખી નાખશો. ના આખાના છેદમાં 1 ના છેદમાં 10⁻³ લખી નાખશો. તો ફાઇનલી તમે કે ની કિંમત જે મળશે એ કેટલી મળશે તો કે એ આપણે અહીંયા જોઈને જ લખી નાખશું કે કે ની કિંમત તમને મળવી જોઈએ 1.33 ગુણ્યા 10⁻1.33 ગુણ્યા 10⁻14 શું આવશે ડે નો વર્ગ ના છેદમાં ડે સ્ક્વેર ના છેદમાં શું આવશે કિલોમીટર નો ઘન. યસ, કિલોમીટર નો ઘન આવી જશે. ચલો ડન. અને ત્યારબાદ તમને ચંદ્રથી પૃથ્વીનું અંતર કિલોમીટરમાં આપી દીધું છે, ચંદ્રનો આવર્તકાળ પૂછ્યો છે. એકચ્યુઅલી તો તમને ચંદ્રનો સીધો આવર્તકાળ જ શોધવાનું કહેવાનું હતું, પણ તમને જે એ આવર્તકાળ તમને ડેઝમાં મળે, બરાબર. કારણ કે આપણે તો ચંદ્રનો આવર્તકાળ 27 ડેઝ જે છે એ આપણે જાણેલો છે અને એ સાંભળવા અને જોવા ટેવાયેલા છીએ. તો એટલા માટે આપણે જે તમને અચળાંક આપ્યો ને એ અચળાંકની પહેલા તમને આ કેલ્ક્યુલેશન કરવાની કીધી. બસ એક વખત તમે આ કેલ્ક્યુલેશન સુધી પહોંચી ગયા પછી કઈ બીજું કોઈ રોકેટ સાયન્સ તમારે એપ્લાય નથી કરવાનું. કેમ? કારણ કે તમારે સીધું જ લખી નાખવાનું છે કે t² ઇઝ ઇક્વલ ટુ વોટ k ઇન્ટુ r નો ઘન. અહીંયા તમને re+h જે આપેલું છે એ re+h ને તમે r કહી દો અને એ r ની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર. તો બસ ખાલી કિંમત જ મૂકવાની છે. શું કરવાનું છે તો કે તમે અહીંયા લખશો 1.33 ગુણ્યા 10⁻14 એને ગુણ્યા આરી કેટલા તો કે 3.84 ગુણ્યા કેટલો આવશે તો કે 10⁵ કિલોમીટર, બરાબર. અને આના ઉપર જે છે એ 1/2 કરી દેશો એટલે તમને ટી મળી જશે અને એ ટી ની કિંમત આવશે તમને 27.44 ડેઝ આવી જશે. ચલો ડન. દેખાય છે 27.44 ડેઝ? યસ, પ્રોપરલી દેખાય છે. આટલા દિવસો આવી જશે. તો આ હતો તમારો દાખલો. ચલો ડન. ઈઝી છે, સમજાય છે, એકદમ હલવો છે, કોઈ બીજું રોકેટ સાયન્સ છે જ નહીં, બરાબર. જોઈ લો એક વખત ફટાફટ, પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ એવા દાખલા તરફ આગળ વધી જઈએ. જોઈ લો એક વખત. યસ, ઓકે. તો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ કે જેની રકમ તમારી સ્ક્રીન ઉપર છે કે જેમાં તમને એક 400 કિલોગ્રામ દળનો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2re જેટલી ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ફરી રહ્યો છે. તેને બદલીને 4re જેટલી વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે that they want to know. કે ભાઈ એક પૃથ્વીની આસપાસ એક ઉપગ્રહ જે છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતા ડબલ ત્રિજ્યા એટલે કે ડબલ જેટલા અંતરે ઉપરની બાજુએ પરિભ્રમણ કરી રહ્યો છે આખે આખો. એને હજી તમે 4re જેટલા અંતરે ઉપર લઈ જવા માંગો છો તો તમારે કેટલી ઉર્જાની જરૂર પડશે એ વસ્તુ તમારે શોધવાની છે. સૌથી પહેલા આ વસ્તુ તમે જોઈ લો. હવે એક વસ્તુ સમજી લો કે જ્યારે તમે પૃથ્વીની ઉપગ્રહની કુલ ઉર્જા શોધવા જઈ રહ્યા છો ત્યારે કુલ ઉર્જાનું સીધું સમીકરણ તમને આવડતું હોવું જોઈએ. તો તમે એ લખી શકો કે કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે -G(m)me ના છેદમાં 2 વોટ re પ્લસ h. આ સૂત્ર હતું કુલ ઉર્જાનું. જો તમને યાદ હોય તો, અને યાદ હોવું જ જોઈએ, બરાબર છે, કારણ કે આપણે બહુ વ્યવસ્થિત રીતે ઉર્જાના સૂત્રો શીખવાડેલા છે.
ચલો ડન, ક્લિયર છે? તો આ હતું તમારી પાસે ઉર્જાનું સૂત્ર. હવે તમે શું કરો છો તો કે તમે કઈ બીજું રોકેટ સાયન્સ નથી વાપરતા. તમે સૌથી પહેલા જે ઉપગ્રહ 2RE જેટલા અંતરે બાય ડિફોલ્ટ હતો ત્યાંની ઇનિશિયલ ઉર્જા તમે શોધી લો છો. તો તમે ઇનિશિયલ એની ઉર્જા જે છે એ મળશે તમને -GMME ના છેદમાં વોટ 2RE પ્લસ H ને તમે 2RE તરીકે કન્સિડર કરો તો તમને કુલ ઉર્જા મળી જશે -GMME ના છેદમાં વોટ તો કે 4RE. આ ઇનિશિયલ મળી, બરાબર. ફાઇનલ તમારે ક્યાં લઈ જવો છે તો કે 4RE જેટલા અંતરે લઈ જવો, તો અહીંયા તમને શું મળશે? E ફાઇનલ મળી જશે. તો તમે શું લખો છો તો કે E ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ -GMME ના છેદમાં શું લખશો તો કે તમે લખશો 4RE. 2 into RE plus H ની જગ્યાએ 4RE મૂકશો તો તમારા છેદની અંદર -GMME છેદની અંદર આવી જશે 8RE આવી જશે. તમારે જોઈએ છે કે તમને કેટલી ઉર્જા જોઈશે. હવે ઉર્જા જોઈશે તો ઇનિશિયલ અને ફાઇનલ વચ્ચેનો તમે સીધું સિમ્પલ તફાવત લઈ લો. તો તમે અહીંયા શું લખશો તો કે તમે અહીંયા સીધું સિમ્પલ લખશો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ માઇનસ વોટ ઇનિશિયલ. ચલ ફાઇનલ કેટલી હતી તો કે ફાઇનલ હતી મારી પાસે -GMME અપોન વોટ તો કે 8RE માઇનસ માઇનસ પ્લસ થઈ જશે GMME ઇનિશિયલ કેટલી હતી તો કે એ હતી મારી પાસે 4RE જેટલી હતી. તો સિમ્પલ લોજિક છે, મોટામાંથી નાનાને બાદ કરી નાખશો તો તમારી પાસે ઇક્વેશન આવી જશે GMME અપોન વોટ તો કે 8RE થઈ જશે. હવે આ ઇક્વેશનને થોડું આપણે મોડિફાઈ કરીએ. કેવી રીતે સર તો કે હું એક કામ કરું છું, અહીંયા RE વડે ગુણી અને RE વડે ભાગી દઉં તો તમને કોઈને કઈ તકલીફ પડે ખરી તો કે ના સર અમને એવી કોઈ તકલીફ નહીં, પણ આવું કરો છો શું કામ? હમણાં ખબર પડી જશે, બરાબર. જોઈ લે શું આવશે ઇક્વેશન તો કે આ ઇક્વેશન આવી જશે G આપણે અહીંયા લખીએ ME ના છેદમાં RE એટલે RE નો સ્ક્વેર. બાકી શું બચ્યું તો કે બાકી મારી પાસે વધ્યું M અને ઉપરનો એક RE બચ્યો અને છેદની અંદર 8 બચ્યા. કોઈને કઈ ટેન્શન પડે ખરું તો કે ના સર હવે આમાં કઈ ટેન્શન નહીં, પણ હવે ખબર પડી ગઈ કે કેમ સર તમે આવું કર્યું. કેમ કર્યું? GME અપોન RE સ્ક્વેર એ શું હતો તો કે એ મારો ગુરુત્વ પ્રવેગ હતો. તો શું સર આપણને પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા અને G ની કિંમત નહોતી ખબર? ભાઈ ખબર જ હતી, પણ કેલ્ક્યુલેશન બને એટલી ઈઝી કરવા માટે આપણે આ બધા પ્રયત્નો કર્યા. બાકી તમે શું માનો છો આ ઇક્વેશનની અંદર પણ કિંમત મૂકશો ને તો જવાબ તો એ જ આવવાનો છે. ચલો ડન, ક્લિયર છે? તો તમારો જે જવાબ જે છે એ અહીંયા આવી જશે. શું આવશે તો કે આ થઈ જશે સ્મોલ g, આ થઈ જશે સ્મોલ m ઇન્ટુ થઈ જશે RE ના છેદમાં થઈ જશે 8. તો આની કિંમત મૂકશો, શું મૂકશો તો કે 9.8 ગુણ્યા કેટલા તો કે 400 કિલોગ્રામ ઇન્ટુ RE કેટલા તો કે 6 અથવા તો 6400 કિલોમીટર છે ને, તો 6400 ગુણ્યા 10⁻³ સીધી મૂકી દો ના છેદમાં 8 કરી દો. તો ફાઇનલી તમને ડેલ્ટા E ની કિંમત તમને જે છે એ કેલ્ક્યુલેશન ઉપરથી જ ડાયરેક્ટ લખી નાખશું, બરાબર છે. એ મળવાની છે 3.13 ગુણ્યા 10⁻14 જૂલ મળવાની છે. -14 છે નહીં, સોરી 10+9 છે, સોરી માય મિસ્ટેક. ખબર નહીં કેમ 14 આવી ગયા, બરાબર. તમને જે મળવાની છે 10⁹ જૂલ જેટલી મળવાની છે. આ તમને મળ્યું ડેલ્ટા E. ચલો ડન, એક વખત જોઈ લો દેખાય છે? યસ સર દેખાય છે, બરાબર. તો ડેલ્ટા E ની કિંમત મળી ગઈ. પછી તમને અહીંયા પૂછ્યું છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય. ભાઈ વન્સ યુ ગેટ ધેટ ડેલ્ટા E મતલબ ચેન્જ ઓફ ટોટલ એનર્જી, તો પછી તો ક્યાં અઘરું છે. તમને 10 વખત કીધું છે અને આમે હેશટેગ મારીને શીખવાડેલું છે. શું હેશટેગ હતો તો કે હેશટેગ હતો તમારી પાસે E ઇઝ ઇક્વલ ટુ -K અને E ઇઝ ઇક્વલ ટુ મતલબ ઇઝ ઇક્વલ ટુ 2U. આ ઇક્વેશન હતું. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો તમને આ ઇક્વેશન ઉપરથી એવી ખબર પડવી જોઈએ કે તમારી જે ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા કેટલી આવી જોઈએ તો કે ગતિ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે -K ઓફ E ઇઝ ઇક્વલ ટુ -3.13 ગુણ્યા 10⁹ જૂલ આવી જોઈએ. અને પોટેન્શિયલ એનર્જી જે છે એ આની ડબલ થઈ જશે, આની જ ડબલ થઈ જશે, એટલે એ થઈ જશે 6.25
ગુણ્યા 10⁹ જૂલ જેટલી આવી જશે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ. ખાસ વસ્તુ સમજી લો કે ગતિ ઉર્જા જે ઋણ આવે છે એનાથી શું થાય તો કે ગતિ ઉર્જામાં ઉપર જતા જતા ઘટાડો થઈ જશે, આવું સૂચવે છે, બીજું કશું સૂચવતું છે નહીં. ચલો ડન, ક્લિયર છે. છતાં એક વાર આપણે વેરીફાઈ કરી લઈએ કે એ જ આવે છે. યસ, 6.25 10⁹ જૂલ. યસ, વેરી ગુડ, એ જ આવે છે. બરાબર છે. તો આ જે છે એ તમારા જવાબો છે. ખાસ વસ્તુ સમજી લો કે તમને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા પૂછી હોય અને જો તમને આ વસ્તુનું નોલેજ ના હોય તો તમે ફરી પાછા ઇક્વેશન મૂકીને કેલ્ક્યુલેશન કરશો અને બહુ બધો ટાઈમ વેસ્ટ થશે. જો તમને આ વસ્તુની સીધી ખબર હોય તો તમે ચૂટકીઓની અંદર આન્સર આપી દેશો. બરાબર છે. તો MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ જે છે એ તમને યાદ રહેવી જ જોઈએ. ચલો ડન, ક્લિયર છે. તો એક વસ્તુ તો સમજી લો ભાઈ કે અહીંયા તમારા ગુરુત્વાકર્ષણના બધા ઉદાહરણો નીટ એન્ડ ક્લીન રીતે ક્લિયર થઈ ગયા છે. કોન્સેપ્ટ બહુ વ્યવસ્થિત, ઓછામાં ઓછો સમય જાય એ રીતે સમજાવેલા છે. ખાસ કરીને તમને રિક્વેસ્ટ છે કે નોટ્સ બનાવતા રહો, વિડીયોનો ઉપયોગ રિવિઝન માટે કરતા રહો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી ખાસ કરીને શેર કરો કે જેથી કરીને બરાબર લોકો સુધી આટલું સારું કન્ટેન્ટ પહોંચે. એન્ડ ખાસ જો તમને આમાં મજા આવી હોય તો એક સરસ મજાની કમેન્ટ કરી દો. મળીએ છીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ભણતા રહો, નોટ્સ બનાવતા રહો. ગુડ બાય ગાઈસ.